ખેડૂત ભાઈઓ, ખેતી, ખાતર, પાણી આ બધા જે ખેતીના આંતરિક અનુબંધો છે આપણા, એના યોગ્ય પ્રબંધનના હિસાબથી આપણે ખેતીમાં સારી રીતે પાક લઈ શકીએ છીએ. સાથોસાથ સારું બિયારણ એ પણ આપણી ખેતી માટે એક અગત્યનો મુદ્દો હોય છે. પણ આ બધાની સાથે અથવા તો એવું પણ કહી શકીએ કે આ બધાની ઉપરાંત એક એવો મુદ્દો પણ છે કે એ આપણી ખેતીમાં આપણા વાર્ષિક વાવેતરના જે કોઈ પ્રકારો છે એ પ્રકારોમાં એકબીજાની સાથે એના જે અનુબંધો છે અને એના કારણે આપણને દર વર્ષે જુદા જુદા પાકોમાં જે સારું ઉત્પાદન મળવાની શક્યતાઓ હોય છે એ મુદ્દો છે પાકની ફેરબદલીનો. પાકની ફેરબદલીને લઈને આપણી જે જમીન છે એની જે પ્રવત છે એમાં ટેમ્પરરી એટલે કે વર્ષ બે વર્ષ એવા સમયગાળા માટે ખૂબ બધો બદલાવ આવી જતો હોય છે અને એ બદલાવની અસર આપણા નવા વાવેતર પર ખૂબ મોટી પડતી હોય છે મિત્રો. અને તેથી આજે પાકની ફેરબદલીના મુદ્દાને લઈને આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો. ખાસ કરીને કપાસના વાવેતરમાં આગળના વર્ષ કે આગળની સિઝનમાં કયા વાવેતરના હિસાબથી કપાસના વાવેતરમાં ખૂબ સારો ફાયદો જોવા મળે છે એની આપણે ચર્ચા કરીશું મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આપણા કપાસના પાકને ખાતર, ખેતી, પાણી એનાથી જે કાંઈ ફાયદો થતો હોય છે એ જ પ્રમાણેનો ફાયદો વાવેતરના બદલાવથી પણ થતો હોય છે અને વાવેતરના બદલાવથી થનારો જે ફાયદો છે એ ખૂબ નોંધપાત્ર ફાયદો થતો હોય છે. આપણા કપાસના વાવેતરમાં આગળની સિઝનમાં અગર તો આગળના વર્ષમાં આપણે કયા પાકનું વાવેતર લીધું છે, કયો પાક આપણે લીધો છે એના આધારે દરેક વર્ષના કપાસના છોડ પર આપણને જુદી જુદી અસર જોવા મળે છે. ખાસ કરીને આગળની સિઝનમાં કે આગળના વર્ષમાં એટલે કે ચોમાસા દરમિયાન કે શિયાળા ઉનાળા દરમિયાન આપણે કોઈ પણ કઠોળ વર્ગનો પાક લીધો છે, જેમ કે મગ હોય, અડદ હોય, મઠ હોય, તુવેર હોય, આ કોઈ પણ કઠોળ વર્ગના પાકો ઉપરાંત એક કઠોળ વર્ગનો પાક કે જેનો ઉપયોગ આપણે મોટા ભાગે આપણા પશુ ચારા તરીકે કરીએ છીએ એ રજકાનું પણ વાવેતર આપણે જે ભાગમાં ખેતરના જે હિસ્સામાં કર્યું હોય એ ભાગમાં કપાસનું વાવેતર આપણે કરીએ તો ખૂબ મોટો ફરક એમાં આપણને જોવા મળે છે. કપાસના છોડમાં જે પ્રકારે વૃદ્ધિ આવે, જે પ્રકારે એનો વિકાસ થાય અને એનું જે વિકાસનું આખું ચક્ર જે છે એ ચક્ર જે રીતે એકદમ સારી કામગીરી કરતું આપણને દેખાય એ પૈકીના આ બધા પાકો છે. એ ઉપરાંત એક ડુંગળી એવો પાક છે કે આગળના ઋતુમાં આપણે ડુંગળીનું વાવેતર કર્યું છે તો ડુંગળીનું વાવેતર જે ભાગમાં કર્યું છે એ ભાગમાં કપાસનું વાવેતર કરીએ છીએ તો ખૂબ મોટો ફાયદો એમાં પણ આપણને જોવા મળે છે. અને એનું કારણ છે ડુંગળીના વાવેતરમાં ડુંગળીના તમામ અવશેષો, માત્ર ડુંગળીના દડા સિવાયના તમામ અવશેષો ખૂબ સારું ખાતર હોય છે અને એ કુદરતી ખાતર આપણી એ જમીનમાં સારી રીતે મિશ્રિત થઈ જતું હોય છે અને એનો આપણને ફાયદો મળતો હોય છે. કઠોળ વર્ગના પાકો જે આપણે જોયા એનો જે ફાયદો મળે છે એ ફાયદાનું કારણ છે કઠોળ વર્ગના જે પાકો છે એ પાકોની મૂળિયાની જે વ્યવસ્થા છે, કુદરતી વ્યવસ્થા, એમાં જે મૂળ ગંડિકાઓ છે એ મૂળ ગંડિકાઓ છોડને પૂરું પાડવા માટે જે નાઇટ્રોજન બનાવે છે પોતાની જાતે, એ નાઇટ્રોજન જમીનમાં પણ ઉમેરાય છે અને જમીનમાં ઉમેરાતો એ નાઇટ્રોજન કુદરતી પ્રકારનો નાઇટ્રોજન હોવાના કારણે
જમીનમાં ખૂબ લાંબો સમય સુધી સંગ્રહાય રહે છે. આપણે ઉપરથી જે નાઇટ્રોજન આપીએ છીએ ખાતરના રૂપમાં, એની એક મર્યાદા હોય છે. યુરિયા આપ્યો આપણે તો 8 થી 10 કે 15 દિવસ સુધી એની અસર રહેતી હોય છે. એમોનિયમ સલ્ફેટ આપણે આપ્યું તો એની અંદર જે એમોનિકલ નાઇટ્રોજન છે એની અસર 3 થી 4 અઠવાડિયા સુધી રહેતી હોય છે. પણ કુદરતી રીતે જે નાઇટ્રોજન જમીનમાં કઠોળ વર્ગના પાકોએ પોતાની જાતે બનાવ્યો એની અસર ખૂબ લાંબો સમય સુધી રહેતી હોય છે. તેલીબિયાં પાકોમાં મગફળી અને સોયાબીન આ જે પાકો છે એ પાકો પોતાના મૂળમાં પોતાની જરૂરિયાત પ્રમાણે જે નાઇટ્રોજન બનાવે છે એ નાઇટ્રોજન પણ ખૂબ ઉપયોગી નાઇટ્રોજન હોવાના કારણે, જમીનમાં સારી રીતે સંગ્રહાય રહેવાના કારણે તેલીબિયાં વર્ગના પાકોની પાછળ પણ આપણે જો કપાસનું વાવેતર કરીએ છીએ તો આપણને કપાસના પાકમાં ખૂબ મોટો ફાયદો જોવા મળે છે મિત્રો. ત્યારબાદ અનાજ વર્ગના પાકો, તો અનાજ વર્ગના પાકોમાં જુવારનું જે વાવેતર છે એ જુવારનું વાવેતર પણ આગળની સિઝનના વાવેતર તરીકે ત્યાર પછીના કપાસના વાવેતરમાં ખૂબ મોટો ફાયદો આપણને કરી આપતું હોય છે મિત્રો. પણ ઘઉંનું વાવેતર એ આગલી ઋતુમાં કપાસને, જ્યાં આપણે કપાસનું વાવેતર કરવાનું છે એ વિસ્તારમાં આગલી ઋતુમાં આપણે ઘઉંનું વાવેતર કર્યું છે અને ઘઉંનો પાક લીધો છે તો એની માઠી અસર કપાસ પર પડતી હોય છે મિત્રો. અને આ આપણો દરેક ખેડૂતનો અનુભવ હોય છે. જે પડામાં, જે ખેતરમાં આપણે ઘઉંનો પાક લીધો એ ખેતરમાં કપાસનો છોડ એટલો સારી રીતે વિકસી શકતો નથી અને એનું જે વિકાસ ચક્ર હોય છે એ વિકાસ ચક્ર પણ સમયાનુસાર પ્રગતિ કરી શકતું નથી. એટલે ઘઉંના વાવેતરની પાછળ એ જ ભાગમાં જ્યારે આપણે કપાસનું વાવેતર કરીએ છીએ ત્યારે આપણા ખૂબ બધા પ્રયત્નો છતાં પણ કપાસના ઉત્પાદનમાં ઘટ આપણને અવશ્ય નોંધાય છે. પણ કઠોળનું વાવેતર હોય આગળના સમયમાં, તેલીબિયાંનું વાવેતર હોય આગળના સમયમાં, તો એનો લાભ આપણને કપાસના છોડમાં મળતો હોય છે મિત્રો. તો જ્યારે કપાસનું આપણે વાવેતર કરવાના દિવસોની નજીક પહોંચી રહ્યા છીએ ત્યારે હવે આપણે આગળના સિઝનમાં કોઈ ફેરફાર કરી શકતા નથી, પણ આપણા કપાસના વાવેતરમાં થોડો વધારે ભાગ આ પ્રકારના વાવેતરો વાળા હિસ્સા તરફ જાય એવી જ્યાં જ્યાં શક્યતા હોય ત્યાં આપણે એ પ્રમાણે વાવેતરની કામગીરીને હાથ પર લઈશું તો કપાસના વાવેતરમાં આ પાક ફેરબદલીનો જે લાભ આપણને થાય છે એ લાભ અવશ્ય થશે મિત્રો. તો પાક ફેરબદલીના મુદ્દાને લઈને, ખાસ કરીને કપાસના વાવેતરમાં પાક ફેરબદલીના મુદ્દાને લઈને આજનો આપણો આ જે વિડીયો છે એ એક સારામાં સારી ખેડૂત માહિતી છે એવું સમજી અને આપણે દરેક ખેડૂત મિત્રો આપણો આ વિડીયો અને આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.